સબસ્ક્રાઈબ કરતા જજો ને 5 જણાને શેર કરી દીજો. હારા ભાઈબંધ હોય હારા જ હોય, કાંક લઈ જાય એમાં ખરું કંઈ કહેવું પડે. એટલે આપણે તો બસ. A few moments later. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ છે. આપણા બંને બ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય. એટલે આજનો વિડીયો કેવો લાગે છે જરાક કમેન્ટમાં કહી દેજો મારા કલેજાને. જો આપણા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આજનો વિડીયો કંઈક આવી રીતનો છે કે આપણે માંડવીમાં આટા મારી છે. વહેલી 5 વાગે લાઇટ આવી જાય. કેટલા વાગે? વહેલી 5 વાગે. એટલે સવારના બધાને ગુડ મોર્નિંગ. એટલે એમાં કેવું છે મારા કલેજા, આપણે પાણી વાળવાનું છે આજે ડુંગળીમાં. એટલે પાણી વાળવા જાય છે એવું છે. એટલે જો આવી રીતની ક્યાંક છે બધું નજારો બજારો તમે જોવો એટલે તમને આવી જાય મજા. એટલે અહીંયા પાણીનો ખળખળિયો પડશે એટલે મારો અવાજ થોડોક ઓછો આવશે એવું થાય, સમજાણું? એટલે જો અહીંયા તમને દેખાડું નજારો પાણી. જો હા, આપણે પાણી અહીંયા મોટરનું છે, પછી આ ધોરીઓ છે ને આ આપણી ડુંગળી છે. ડુંગળી તો તમે બધા જોઈ જ હશે કે નથી જોઈ? એટલે આવી રીતની અભી મજા આયેગા ના ભીડો. કેમ છે મારા કલેજા? આપણે કામ હતું 5-10 મિનિટનું થઈ તો ગયું. હવે આપણે આ ક્યારો વાળ્યો તો એટલે કોઈ જોઈ આવીએ ને જરાક. આવી રીતનું કાંક છે. તો આ બધું આવી રીતનું આ ક્યારણ બારણ છે બધું. જો પાણી જાય છે, આપણે જોવા જવું છે કેટલેક પોગ્યું એમ. આવી રીતનું કંઈક છે. એટલે જરાક કમેન્ટમાં જણાવી દેજો. આપણે આ પીળું પીળું છે આમાં. જો હું તમને થોડુંક નજીકથી બતાવું એટલે ખ્યાલ આવે. જો આમાં અમુક ડુંગળી ઓલી થઈ ગઈ છે, પીળી પડી છે. એની કઈ દવા સારી આવે છે એ જરાક જણાવજો ને કઈ દવા નખાય એમ. એટલે જરાક કમેન્ટમાં કહી દીજો. પીળી પડી છે ડુંગળી એટલે આપણે પાછું જવાનું થાય. જો અડધે પગ્યો તો હું પણ ક્યારો ભરાવા આવ્યો છે એટલે આપણે જવાનું છે પાછું ક્યારો વાળવા, સમજી ગયા? એટલે બન્યા રે બ્લોકમાં કન્ટિન્યુ. આ નજારો તમે જુઓ. વરસાદ આવે એવું જ છે ભાઈ. આજ વરસાદ આવશે જોરદાર એવું લાગે છે. કેમ કે આમ ઘે ખુરામ વાહ. લોકેશન તો જોવો તમે. વાવ, મસ્તનો નજારો બજારો છે. લોકેશન સારું છે એટલે આમ મજા આવશે એમ. બ્લોકમાં બન્યા રહીએ. બસ આપણે હવે 2-3 મિનિટનું બ્રેક લઈ પછી મળીએ. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો, મજા આવશે. Moments later. 2000. એટલે જો આપણે આ પાછો ક્યારો વાળી નાખ્યો છે. ક્યારો વાળી કરીને હવે ઘર બાજુ જવું છે. એટલે જો આ કારો વાળી નાખ્યો, એનું પાણી અહીંયા પોગવા આવ્યું છે અહીંયા લગન. એટલે આવી રીતનું છે બધું. એટલે આપણે સ્ટેન્ડ મૂકી દીધું. હવે જો આવી રીતનું છે. પાણી પીગું છે. બ્લોકમાં બને રહેજો. મજા આવે તો નહીં મારા કલેજા. એટલી મહેનત કરી લાઈક શેર. જો આ ખેતી કામ કરીએ
ને આવા નવા બ્લોક આવતા રહે આપણા ખેતીના. ને મારા ખેડૂત ભાઈઓ જોતા હોય તો જોઈજો, ને ખેડૂત ભાઈઓ જોતા હોય તો જો આ મારા બ્લોક જોતા હોય ને ખેડૂત ભાઈ, તો એને મારે એટલું કહેવું છે કે આપણે આને આમ બધાય કે હુક્કો આવ્યો છે ને બધાય કે પાલર પાણી લાગ્યું છે, એટલે આવી રીતનું કંઈક પીળું પડે છે બરાબર. એટલે મને જરાક જણાવી દેજો કે આમાં કઈ દવા નખાય, એટલે કમેન્ટમાં લખી નાખજો બરાબર. એટલે જો આવી રીતનું છે આપણી મેં ઓલી ડુંગળી, પછી આપણી ઓલપા માંડવી છે, એટલે આવી રીતનું છે. જો આ બહુ પીળું પીળું છે, એટલે આના જવાના સાહસ થઈ શકે છે. વહી જાય ભાઈ, આમાં કાંઈ નક્કી નથી, આપણા હાથમાં જ નથી. આઈણ પાક એટલી પીળી પડી, એટલે આપણે આ વરસાદનું પાણી આવ્યું હતું બધા કે એકવાર પાલર પાણી ઉતારી નાખો એ કે, પછી કે આપણે જોઈએ એમ, પછી દવા બવા ખારી નાખશું. પણ તોય ખેડૂત ભાઈઓ જોતા હોય મારો વિડીયો તો જરાક આપણે કમેન્ટમાં કહી દેવું કે કયો ઓલો શું કે કઈ દવા લાગુ પડે સારી આવે. એટલે જોતા હોય જરાક કમેન્ટમાં કહી દીજો કે આ દવાથી સારો ફાયદો થાય બરાબર. તો આપણે એ જ નાખીએ એમ. ને એક આપણો બ્લોક છે, મેં માંડવીનું નાખી હતી દવા, એ લગભગ આવી ગયો છે, આપણે આ ચેનલમાં આવી જાય, આવી ગયેલો જ છે. એ જોવાનું ના ભૂલતા, માંડવીનો છે દવા નાખેલી, ને એ દવા કોરોઝન નામ છે, નાની આવી આવે ઈળની, પણ બહુ સારું રિઝલ્ટ છે. એટલે જરાક યુઝ કરજો. કોઈ પણ ઈળનો બહુ ત્રાસ વધી ગયો હોય તો એ દવા નાખી કાઢીને આપણે ફાયદો થાય છે બહુ. કોરોઝન નામ આવે છે એ દવાનું, ને સીસી નાની એવી જ આવે મીડિયમની જેમ, એટલે એ દવાથી ફાયદો બહુ થાય છે એમ. આપણે એક ઈળ નથી માંડવીની મેલમાં. એટલે જો આવી રીતનું જો આ પાણી અહીંયા પોગી ગયું છે, બીજો કેરો વાળ્યો એ સામેથી ઠેક અહીંયા લગન પોગી ગયો. એટલે બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવો છે. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ના ભૂલતા. એટલે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં લગન ગુડ બાય, ટાટા. અરે મારા કલેજા, હર હર મહાદેવ. બાય બાય, ટાટા, સી યુ. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં લગનના ગુડ બાય, ટાટા.